હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે છે શું છે કાંઈ ખબર નહીં, પણ જો સાડા ચારે ઉઠી હતી તે ગયો છે કોલેજે. અને હવે જો હું ઉઠી ગઈ છું, પાછી સુઈ ગઈ હતી સિરાવી. પણ પછી જો હવે દુકાન ખોલવી છે. અને જો અમારે આ છકલા આવી ગયા, જો આ બધા બેઠા નહીં, તો એને નાખવાના છે ઉપર સેવ. એડી ઉપર નાખીશ ને એટલે બધા ખાવા આવશે. તો તમને દેખાડી જોવે કેટલા બધા ચકલા ખાવા આવે. અને એક શકો તો અહીંયા જ રાયડું નાખે, જોઈ ક્યાંક દેખાય છે તમને. તો હાલો હું ઉપર સેણ પહેલાં દુકાન ખોલી વાળું, પછી ઉપર સેણ નાખી આવું એટલે ચકલા ખાઈ લઉં. તો હાલો દુકાન ખોલવાની છે. જો બે દુકાનો બંધ છે, તો હવે ખોલી વાળું. તો હવે ખોલી આપણે આ બીજી દુકાન. મારા ગેસમાં પાણી આંધણ આવી ગયું જો. તો મેં ગરમ પાણી મૂક્યું છે પાણી પીવા, મને કેમ કે શરદી થઈ છે ને એટલે. થોડીક સેવ પીળી છે, બધું સાફ કરી ગયા. થોડીક સેવ છે. તો હવે હાલો, તો જો હવે અમે ત્રણેય જાય છીએ પ્રસાદી લેવાતા હો હે અમારે જમાઈને ત્યાં. તો હું પૂર્વિશા ત્રણેય જઈ. હાલો ત્યાં જઈને મળી દર્શન કરી માતાજીને. આ 5 નાળિયેરી છે અહીંયા અમે ચોરી રહ્યા. તાવડીમાંના દર્શન કરી લ્યો. આપણે તાવડીમાં ભૂકી ગયા છે ને પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. અને પૂર્વિશા કરે છે દર્શન. આપણે ચોકલેટની પ્રસાદી લઈ લે, બધા છોકરાઓને દઈ દઈશું આપણે. તો હાલો પ્રસાદી લઈ લઈ, બધા બેસી ગયા. તો જો આપણે પ્રસાદી આવી ગઈ છે, હવે પ્રસાદી લઈ લઈ. અને આ બેન અમારે પીરસવા આવી ગયા છે, કે બ્લોગ વાળા આવી ગયા છે ને. તો જો આ બધા પીરસે છે, આ બધા કામ કરે. જો આમ બધા બેસી ગયા છે. જો બધા એ ચોકલેટ ખાવી છે હે તારે? હે ચોકલેટ ખાવી છે? હાજે જો આ બધા જમવા બેસી ગયા છે. તો આપણે જમવા બેસી ગયા, જમી લઈ બધા. આ બાજુ જણ જમવા મળે. અમારે જમાઈ જો કંઈક વૈટકા વીણતા લાગે છે. ચોકલેટ ખાવીશ હે તારે? ચોકલેટ ખાવીશ? ચોકલેટ ખાવીશ હે? હા કે હા કે તો દઉં. તારે ખાવીશ? મોટામાં દાંત કાઢ ને ખાલી. ચોકલેટ ખાવા આમ છે બે આવી તોલું મોલું ઊભા રહી ગયા બે. કા જે ભૂમલી કેવું રમવાનું કરે છે તોડે. ઓહો હરખાઈ ગઈ છે એ તો. એ ભૂમિ પાછી ભાગી લે. એને રમવાના શોખ થયો છે. ઘરે તો ડબ્બામાં પૂર્યા હોય એવું થઈ જાય ને. શું નામ છે તારું? એ શું નામ છે? ભૂ પીવું છે તરસ્યો થયો છે. જો બધા બેસી ગયા છે. પ્રસાદી લઈ લીધી છે. અને આ એક ચોકલેટ જ આવે છે. એ કાગળિયો આખો છાવી ગયો. જો પ્રસાદી લઈ લીધી અને હવે ભૈયા છે કપરું છે અમારે જમાઈ. જો અંડા લઈને ભાગે છે. આપણે અહીં પાણી આવે છે ને ત્યાં જોઈ કુવામાં કઈ રીતે આવે છે પાણી. હજી ચાલુ છે. ત્યાં ક્યાં જોવે એવું પૂરી. આવજો જમાઈ ઉપડા અમારે. જોજે જો ગામ દેખાય, પવન સકીન ગામ જ છે ને પૂરી. તો જો મેં આમ ગામ નથી દેખાતું, ડુંગર દેખાય છે. અને આને શું કહેવાય? કેટકી. કેટકીને પૂરી ઓળખેસ તું? હા કેટકી કહેવાય. સોટા. પછી આને હે ને પૂળા વાળવાના હોય. ઘઉંના વાળે, ખડના વાળે. કઈ કામ ન આવે પૂળા વાળવામાં. કઈ આવે અમુક અમુક જગ્યાએ તો આ સ્પેશિયલ વાવતા હોય. જો નાળિયેરી કેવડી મોટી છે પૂરી. આવી નાળિયેરી હતી ને, અમે નાળિયેરી નથી પણ ઓલી કેવી કહેવાય લીલગરી, એની માં ચડી જતા. જો જમાઈને ફોન કર્યો, કીધું એને મોકલો. અમે તો એવી ઉંમર પણ એ જે આવ્યા નહીં. તો પાછા જમાઈ શું કહે છે એ કે ભૂલી ગયા છે. પૂરી
તો જે એને કાકા વાટે ઊભ્યું છે હવે અહીં ઊભ્યું રહી ક્યાંક સાંઈ હાલ ફોટા બોટા પાડી ભાગ લેવો છે હે હાલો આપણી દુકાને હાલો હાલો હા હાલો હા શું લેવું છે લબડી લેવી છે શું લેવું છે ગૈયા જો ગૈયા બંશીની ગૈયા છે કા ગૈયા મેરી તારી ગૈયા છે હા હા નાની એવી તને ગૈયા ગમે હાલ હવે તારી ડોઈ વાહે થાહે હાલ ભાગો મારશે ભાગો થોડો જલ્દી હાલો ભાગ લેવાનો છે મામાની દુકાને કા મામાને કે પાસ આવ્યા હાથ પાડ પેલા મામા હાથ પાડ જોરથી પાછા આવ્યા હાથ પાડ જોરથી એ પડી પેલા મામા ક્યાં છે એવું ખોવાય પેલા મામાએ બીવડાવી દીધી કા હાલ એને કઈ ભાગ દે કઈ હાલ 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 જો હું આવી હવે હાલ મામા ભાગ દે હાલ જલ્દી એને ધમો જાય ને જો પેલા મામાને કે ભાગ દે કે ભાગ દે કે તું શું લેવા આવી છો તું શું લેવા આવી જાજી ફેરાઈ કે હવે હેઠી ઉતર જઈ સકર આવે છે તને બેનસી હેઠી ઉતર તો સકર આવે એ પડી